હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? આજે આપણે બનાવી રહ્યા છીએ દૂધીના મુઠિયા ઢોકળા. એ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ દૂધી લીધી છે, જેને મેં છીણ કરી લીધું છે. એક મોટો કપ ઘઉંનો જાડો લોટ, જે આપણે ભાખરી બનાવવા યુઝ કરીએ છીએ, તે લોટ લીધો છે. નાનો કપ બાજરાનો લોટ લીધો છે અને એથી પણ નાનો કપ મેં ચણાનો લોટ લીધો છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. થોડી ઝીણી સમારેલી કોબી લીધી છે. થોડા ધાણા લીધા છે અને થોડી લીલી સમારેલી ડુંગળી લીધી છે અને હળદર, લાલ મરચું, 1 લીંબુનો રસ, વરિયાળી 1 ટેબલસ્પૂન અને 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું. તો હાલો આજે હવે આપણે બનાવીએ દૂધીના મુઠિયા ઢોકળા. એ બનાવવા માટે પહેલા આપણે એક મોટા વાસણમાં દૂધીનું છીણ લઈ લેશું. એની અંદર આપણે લીલી ડુંગળી નાખી દઈશું. આમાં લીલી ડુંગળી ના હોય અને સૂકી ડુંગળી હોય તો તે પણ ચાલે. હવે આપણે એમાં ઝીણી સમારેલી થોડી કોબી નાખી દઈશું. થોડી વરિયાળી નાખી દઈશું 1 ટેબલસ્પૂન, જે આપણે લીધી હતી તે, અને 2 ટેબલસ્પૂન ખાંડ છે તે નાખી દઈશું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી હળદર નાખી દઈશું. એક ટેબલસ્પૂન ચટણી નાખી દઈશું. લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે 1 લીંબુનો રસ નાખી દઈશું. આ બધું સરખું મિક્સ કરી લઈશું. આ બધું સરખું મિક્સ થઈ ગયું છે. હવે એમાં એક મોટો કપ ભાખરીનો લોટ નાખી દઈશું. નાનો કપ આપણે જે ચણાનો લોટ લીધો હતો તે નાખી દઈશું અને બાજરાનો લોટ નાખી દઈશું. હવે આ બધું સરખું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું અને જરૂરિયાત મુજબ થોડું થોડું આ રીતે પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું. હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ મૂકીશું અને એમાં મેં અડધું ફાડું લીંબુનું નાખ્યું છે, જેથી કરીને આપણું ઢોકળિયું છે તે કાળું ના પડે. હવે આપણે તેલવાળા હાથ કરી અને મુઠિયા વાળી લઈશું. આ રીતે આપણે મુઠિયા વાળીશું, જેથી કરી અને ઢોકળા પોચા બને. આપણે મુઠિયા વાળતા જશું અને આ રીતે ઢોકળિયામાં ગોઠવતા જશું. આ રીતે મુઠિયા ગોઠવી હવે એને આપણે 10 મિનિટ માટે વરાળમાં બફાવા દઈશું. મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે બફાવા દેવા. ઢોકળિયાનું ઢાંકણ ખોલી અને ચપ્પુ વડે જોઈ લેશું. આપણા ઢોકળા હવે ચડી ગયા છે. હવે એને 5 મિનિટ માટે આ રીતે ઠંડા પડવા દઈશું. પછી એના પીસ કરી અને આપણે વઘાર મારી. ઢોકળાના વઘાર માટે 3 ટેબલસ્પૂન તેલ મૂક્યું છે. એમાં 2 ટેબલસ્પૂન રાઈ, 1 ટેબલસ્પૂન હિંગ અને 8-10 લીમડાના પાન નાખ્યા છે. તે બધું સરખી રીતે સતળાઈ જાય પછી થોડી હળદર નાખી અને આપણે એમાં ઢોકળાના કરેલા પીસ નાખી દઈશું. ચમચાની મદદ વડે તેને હલાવી લઈશું. આમાં તમે વઘારમાં તલ પણ નાખી શકો છો, પણ પર્સનલી અમને લોકોને કોઈને તલ પસંદ નથી, જેથી મેં નથી નાખ્યા. બે મિનિટ મીડિયમ ગેસ પર રહેવા દઈશું તો તૈયાર છે ગરમા ગરમ આપણા દૂધીના મુઠિયા. તૈયાર છે આપણા ગરમા ગરમ દૂધીના મુઠિયા. એને આપણે દહીં સાથે અથવા સોસ સાથે પણ
લઈ શકાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.